અંદર આપણે કાલે પ્રસ્તાવના, આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત અને આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. તો આર્થિક પ્રવૃત્તિની અંદર પ્રકાર કેટલા હતા વિદ્યાર્થી મિત્રો? 3 હતા: ધંધો, વ્યવસાય અને રોજગાર. તો એની અંદર આપણે ધંધાનો અર્થ જોયો કે ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો. પછી આપણે એની અંદર લાક્ષણિકતાઓ જોઈ હતી. લાક્ષણિકતાઓમાં આપણે 7 પોઈન્ટ જોયા હતા અને ત્યાર પછી હતા હેતુ. તો હેતુ આપણે આજે જોવાના છે. તો હેતુઓની અંદર મુખ્ય 2 છે. એક છે આર્થિક હેતુઓ અને બીજું છે સામાજિક હેતુ. તો સૌથી પહેલા આપણે જોઈએ તો ધંધાનો પ્રાથમિક હેતુ નફાનો હોવા છતાં ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણોને બદલાતી પરિસ્થિતિઓને કારણે ધંધામાં એક કરતા વધુ હેતુઓ સ્વીકાર્ય છે. તેથી ધંધાના 2 પ્રકાર પાડવામાં આવે છે. એક છે આર્થિક અને બીજો છે સામાજિક. આમ 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે જોઈશું આર્થિક હેતુ. તો આર્થિક હેતુઓની અંદર પહેલો પોઈન્ટ છે નફાનો હેતુ. નફાના હેતુની અંદર આપણે જોઈએ તો કે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં રોકાયેલી મૂડી પર વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. એટલે કે ધંધાની અંદર આપણે જેટલી મૂડી રોકેલી છે તેના પર આપણને વળતર મળતું રહેવું જોઈએ. આ વળતર એટલે નફો. એટલે આપણે ધંધાની અંદર હેતુ નફાનો રાખવામાં આવતો હોય છે. ધંધામાં માત્ર અસ્તિત્વ માટે જ નહીં પરંતુ ધંધાના વિકાસ માટે ધંધો એ નફો કમાવવો અનિવાર્ય કરવામાં આવે છે. એટલે ધંધાનું અસ્તિત્વ માટે ધંધો શરૂ કરવા માટે જ તેનું હોતું નથી હોતું, પરંતુ ધંધાના વિકાસ માટે ધંધો એ નફો કમાવવાનો માટે અનિવાર્ય ગણવામાં આવે છે. નફો એ ધંધાનું પ્રેરક બળ તરીકે ઉપયોગી છે. ધંધો એ નફાનું પ્રેરક બળ તરીકે ગણવામાં આવે છે. કાર્યક્ષમતાની પારાશીશી અને જીવન રક્ત ગણવામાં આવે છે. એટલે ધંધો જે થતો હોય એ નફાથી જ આપણે તેમાં આપણી પ્રતિષ્ઠા વધારવાની હોય છે. આજે મહત્તમ નફાના સ્થાને વ્યાજબી નફાનો ખ્યાલ સ્વીકારવામાં આવે છે. વ્યાજબી નફો કમાવાને કારણે ધંધાકીય એકમમાં સમાજમાં સર્વસ્વીકૃત મેળવવાનો હરીફાઈમાં ટકી છે. એટલે અત્યારે આપણે જોઈએ છીએ કે ધંધાની અંદર બધા એક સરખા ધંધા હોય તો એની અંદર અત્યારે આપણે હરીફાઈ જોવા મળે છે. તો કે એકબીજા કરતા વધારે વેચાણ કરે એવો એમનો ટાર્ગેટ હોય છે. આવી હરીફાઈ આપણે ધંધાની અંદર જોવા મળતી હોય છે. આપણે સામાન્ય રીતે ગમે ત્યાં જઈએ તો આપણને આવી નાની મોટી હરીફાઈઓ જોવા મળતી હોય. તો આવી રીતે ધંધાની અંદર અત્યારે હાલ જોવા જઈએ તો હરીફાઈ ટકી રહી છે. પછી બીજો પોઈન્ટ છે આર્થિક હેતુઓની અંદર મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. મહત્તમ સંપત્તિ ના સર્જનનો આપણને આની અંદર બધા
ટોપિકના પોઈન્ટના નામ પરથી આપણને થોડી ઘણી આઈડિયા આવી જતો, કારણ કે અહીંયા નફાનો હેતુ એટલે આપણને ખબર જ પડી જાય કે નફાનો હેતુ એટલે શું, તો કે ધંધો જ્યારે શરૂ કરવામાં આવે ત્યારે એની પાછળ શું હેતુ હોય, નફા. મહત્તમ સંપત્તિનો સર્જનનો હેતુ એટલે જેટલી બને શક્ય હોય એટલી જ સંપત્તિનો ઉપયોગ કરવો, એટલી સંપત્તિ અંદર ધંધાની અંદર રાખવી, બરોબર. તો હવે આ લખો જોઈએ તો કે નફાના હેતુથી ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતા ટૂંકા ગાળાનો ખ્યાલ છે. એટલે ધંધાની જે કમાણી થાય વર્ષના અંતે એ કમાણી ધંધાનો જે સંબંધ હોય એને ટૂંકા ગાળાનો ખ્યાલ તરીકે ઓળખો. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ લાંબા ગાળાનો હોય છે. એટલે જે સંપત્તિનો હેતુ હોય છે તે કેવો હોય છે, તો કે લાંબા ગાળાનો હોય છે. હેતુ લાંબા ગાળાનો હોય છે. લાંબા ગાળે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય તેવી યોજનાઓ સ્વીકારવામાં આવે છે. એટલે ધંધાની સંપત્તિ હોય એની અંદર વૃદ્ધિ થાય દિવસે ને દિવસે એવી પ્રવૃત્તિઓ અથવા યોજનાઓ બનાવવામાં આવે છે. જો કે આ માટે ધંધોએ મંદી જોવા સંજોગોમાં નફો કમાવાનો હેતુ ધંધો કરીને પણ ધંધાની સંપત્તિ ટકાવી રાખવી પડતી હોય છે. પણ જ્યારે મંદી જેવો સમય આવી જાય ત્યારે શું કરવું, તો મંદીના સમયની અંદર પણ ધંધાની જે મહત્તમ સંપત્તિ હોય છે એ ટકાવી રાખવી પડતી હોય છે. કારણ કે જ્યારે મંદીના સમયની અંદર જેટલું આપણે પ્રોડક્શન એટલે કે વેચાણ કરતા હોય તે આયા ભાવ કરતા પણ નીચા ભાવ દ્વારા આપણે વેચી શકીએ, પણ જે મહત્તમ આપણી પાસે સંપત્તિ છે એમાં ઘટાડો થાય નહીં, એ પ્રકારે આપણે વેચાણ કરવું જોઈએ. મહત્તમ સંપત્તિનો સર્જનનો હેતુ ધંધાના માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે. એટલે કે જે સંપત્તિનું સર્જન થાય એ હેતુ જે છે એ ધંધાનો જે માલિક હોય એના માટે લાભ સાથે, એટલે કે ધંધાની અંદર જે પણ સંપત્તિ છે એમાં વધારો થાય તો એ કોને ફાયદો થવાનો છે, તો કે માલિક છે. તો એ માલિક માટે આ સર્જનનો હેતુ છે એ લાભ આપવામાં આવે છે. પછી બીજો પોઈન્ટ છે અન્ય આર્થિક હેતુ. તો અન્ય આર્થિક હેતુઓની અંદર જોઈએ તો અન્ય આર્થિક હેતુઓમાં ધંધાની આર્થિક પ્રવૃત્તિ અને વિકાસ કરવો, બજારમાં વિસ્તાર કરવો, ઉપલબ્ધ સાધનોનો શક્ય તેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવો અને આધુનિક ટેકનોલોજી અપનાવવી ને વગેરે. એટલે અન્ય આર્થિક હેતુઓની અંદર એવું કહેવામાં આવે છે કે જ્યારે ધંધો હોય છે, આપણી ધંધો આપણો છે એ આર્થિક પ્રગતિ અને વિકાસ કરવો, એટલે ધંધાનો જેટલો આપણે ધંધો સુધાર્યો એમાંથી એને વિકાસ કરવો, પછી બજારમાં વિસ્તાર કરવો એટલે કે બજારમાં આપણી નામ કરવું, બજારની અંદર આપણે કોઈ પણ વસ્તુ ખરીદતા હોય, બજારની અંદર વેચાણ કરતા હોય તો આપણા નામ દ્વારા એ વસ્તુ આપણી વેચાઈ જવી જોઈએ, તે માટે આપણે બજારમાં આપણી સારી પ્રતિષ્ઠા કરવી. પછી મહત્તમ સંપત્તિ આપણી પાસે જેટલા સાધનો છે એ સાધનોનો બને એટલો શક્ય રીતે ઉપયોગ કરી અને એ સાધનો દ્વારા આપણે કઈ રીતે વધુ પ્રોડક્શન કરી શકીએ તે રીતે બધા સાધનોનો ઉપયોગ કરવો. અને આધુનિક ટેકનોલોજી એટલે જે નવી નવી ટેકનોલોજી આવતી જાય છે એનો બને એટલો શક્ય ઉપયોગ કરવો જોઈએ. તો આ છે આપણા 3 પોઈન્ટ આર્થિક હેતુઓના. હવે છે બીજો પોઈન્ટ જોઈશું તો કે સામાજિક હેતુ. તો સામાજિક હેતુઓની અંદર જોઈએ તો કે સમાજને લાભ થાય તે માટે કેટલાક ધંધાઓ
સમાજને લાભ થાય તે માટે ધંધો કેટલા સામાજિક હેતુઓ પણ પ્રાધાન્ય આપે છે, જેમ કે સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી. સમાજ આપણો ન હોય, બરોબર, અને આપણે ધંધો કરીએ તે શક્ય બનતું નથી. સમાજ છે તો જ ધંધો છે. જો આપણો સમાજ હશે તો જ આપણો ધંધો શક્ય બનશે. આથી ધંધાના નફા ઉપરાંત હેતુઓનું મહત્વ સ્વીકારાતું થયું છે. ધંધાના સામાજિક હેતુઓ પણ આ પ્રમાણે છે. તો ધંધાનો જે હેતુ આપણે જોઈએ સમાજ જે છે તો જ આપણો ધંધો છે. જો સમાજ ન હોય તો આપણો ધંધો શક્ય જ નથી, અસ્તિત્વ જ નથી ધંધાનું. તો એની અંદર આપણે જોઈએ તો કે પહેલો પોઈન્ટ છે સામાજિક જવાબદારીનો. તો ગ્રાહકોની અંદર આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ, ગ્રાહક સંગઠનોને કારણે ધંધાએ સમાજમાં જુદા જુદા જૂથો હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવે છે. એટલે કે સમાજની અંદર સંગઠનો કરવા, ગ્રાહક શિક્ષણ આપવું, રાજ્યના નિયંત્રણો વિશે આ બધી જ માહિતીઓ ગ્રાહક આપવી. આના કારણે સમાજમાં જુદા જુદા જૂથો અને હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવી છે. આના માટે સમાજમાં જુદા જુદા જૂથો કે વિભિન્ન વર્ગો જેવા કે માલિકો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદારો, સરકાર વગેરે ધંધાકીય એકમ સાથે સંકળાયેલો હોય છે. એટલે માટે ધંધાની અંદર આપણે જ્યારે પણ સમાજમાં સાથે કરતા હોય ત્યારે જુદા જુદા જૂથો બનાવવા, વિભિન્ન વર્ગો જેવા કે માલિક, કર્મચારી, ગ્રાહકો, લેણદારો, સરકાર વગેરે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા હોય છે. અને આ દરેક જૂથના ધંધાના સાથેના હિત જુદા જુદા એટલે જે ધંધા સાથે સંબંધ છે એ બધા જ સંબંધો જુદા જુદા હોય છે. આમ જુદા જુદા જૂથો, ખ્યાલો ધંધાકીય એકમને રાખવો જરૂરી બનતો હોય છે. પર્યાવરણની જાળવણી, કર્મચારી કલ્યાણધારો, કારખાનાકારો, ગ્રાહક સુરક્ષાધારો વગેરેનું ધંધાએ પાલન કરવું પડતું હોય છે. એટલે ધંધો જે કરતા હોય ત્યારે કર્મચારી ધારો જે છે, કારખાનાનો ધારો છે, ગ્રાહક સુરક્ષાનો ધારો છે, એટલે કાયદાઓ જે છે, કંપનીનો કાયદો કયો છે, પછી કારખાનામાં લગતા કાયદા કયા છે, ગ્રાહક સુરક્ષા દ્વારા જે બનાવેલા કાયદા છે, આ બધાનું પાલન ધંધા એ કરવું પડતું હોય છે. બરોબર. તો આ થઈ આપણી સામાજિક જવાબદારીનો હેતુ. હવે બીજું છે રોજગારીની તકો પૂરી પાડવા. હવે આપણે આના ઉપરથી ખબર પડી શકે કે રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. સમાજની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કે સમાજની અંદર જેટલા બેરોજગાર હોય છે એ બધાને રોજગારી મળી રહે એ માટેનો હેતુ હોય છે. તો એની અંદર આપણે થોડીક જોઈએ તો કે બેરોજગારીનું પ્રમાણ દિવસે દિન પ્રતિદિન વધતું જાય છે. એટલે જેમ દિવસો પસાર થતા જાય છે તેમ બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે. રોજગારીની નવો તકી ઊભી થાય છે. એટલે રોજગારી, બેરોજગારી જે છે, રોજગારી મેળવવા માટે રોજે રોજ વધારે તકો ઊભી થઈ જાય છે. તે હેતુથી ધંધાના એકમોની સ્થાપના કરવામાં આવે છે. એટલે કે ધંધા નવા નવા વિકસાવવામાં, બનાવવામાં આવે છે. અને દાખલા તરીકે આપણે જોઈએ તો ખાદી અને ગ્રામ ઉદ્યોગ પણ દ્વારા રોજગારીની તકો વધે
તેવા ઉદ્યોગોની પસંદગી કરવામાં આવે છે. એટલે આના દ્વારા જે પણ બેરોજગાર હોય છે તેને તેવા વ્યક્તિઓને રોજગારીની તક મળી રહે છે અને એ હેતુથી પછાત વિસ્તારોમાં ધંધાકીય એકમોની સ્થાપનાને પસંદગી આપવામાં આવતી છે. આપણે જોઈએ છીએ કે ધંધાને પસંદગી કેમ આપવામાં આવે? કારણ કે દિવસે દિવસ દિન પ્રતિદિન બેરોજગારી વધતી જાય છે. તો ખાદી અને ગ્રામ ઉદ્યોગ પણ દ્વારા રોજગારીની તકો ઊભી કરવામાં આવે તો જે બેરોજગાર છે તેને રોજગારીની તક મળી રહે. એટલા માટે પછાત વિસ્તારોમાં ધંધાકીય એકમોની સ્થાપનાઓને પસંદગી આપવામાં આવતી હોય છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો આપણો બીજો પોઈન્ટ કે રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ હોય છે. હવે ત્રીજી વસ્તુ જોઈએ તો કે ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાની. હવે આમાં પણ આપણે થોડીક આઈડિયા લઈએ કે ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો એટલે ગુણવત્તાવાળી એટલે કે સારી ક્વોલિટીની વસ્તુ આપવી અને સેવાઓ એટલે થોડી વ્યાજબી ભાવે આપવી, એ એક પ્રકારની સેવા છે. બરોબર, તેની અંદર આપણે જોઈએ તો કે સમાજના લોકો તેમની જરૂરિયાતો સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તે રીતે ગુણવત્તાયુક્ત વસ્તુઓ અને સેવા પૂરી પાડવાનો હેતુ હોય છે. એટલે જ્યારે કોઈ પણ ધંધો સ્થાપવામાં આવે તેની પાછળ સમાજના લોકો જે છે એમની જેટલી જરૂરિયાત છે એ જરૂરિયાતો એમની સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય વસ્તુ કોઈ પણ આપણે એ વસ્તુ સારી ગુણવત્તાયુક્ત અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ હોય છે. રસોઈમાં ઉપયોગી મસાલા, ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમોએ ઉચ્ચતમ ગુણવત્તાના ધોરણોનું પાલન કરવું જોઈએ. કારણ કે ધંધાની આપણે કોઈ પણ મરી મસાલા, ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા હોઈએ અને જો એ સારું ન હોય તો શું થાય? તો કે આપણા સમાજના લોકો તે સારી રીતે વસ્તુનો ઉપયોગ કરી શકતા નથી. એટલા માટે કોઈ પણ વસ્તુ સારી ગુણવત્તાવાળી બનાવીને સમાજના લોકો સુધી પહોંચાડવાની હોય છે. આમ સામાજિક હેતુ ધરાવતી ધંધાકીય એકમો વ્યાજબી ભાવે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવા પ્રતિબદ્ધ. એટલે સામાજિક હેતુ આ જ હોય છે કે ધંધાના વ્યાજબી એકમો વ્યાજબી ભાવે વસ્તુ અને સેવાઓ બજારની અંદર આપે જેથી કરીને સમાજના લોકો તેને ખરીદી શકે. દાખલા તરીકે જોઈએ તો વસ્તુના વેચાણ પછી દાખલા તરીકે વસ્તુના વેચાણ પછી ગ્રાહક ઘર સુધી વસ્તુ પહોંચતી કરવી, ગોઠવણી કરવી. સેવાઓ પૂરી પાડવાની અંદર જો કે વસ્તુના વેચાણ કરે છે આપણે તો પછી શું કરવું? તો કે ગ્રાહક જે છે એના ઘર સુધી આપણે વસ્તુ પહોંચતી કરી દઈ શકીએ, પછી વસ્તુની સારી રીતે ગોઠવણી કરાવી શકીએ. આ બધી આપણે એક સેવાઓ તરીકે પૂરી પાડવી હોય છે. પછી છે વ્યાજબી વેપારી રીત રસમો અનુસારનો હેતુ. આ લખું છું પછીનો પોઈન્ટ
વ્યાજબી વેપારી રીત રસમો. વેપારી વ્યાજબી વેપારી રીત રસમો અનુસારનો હેતુ. તો આની અંદર શું કહેવામાં આવે છે કે વસ્તુના કાળા બજાર, વસ્તુનો સંગ્રહ કરવો, ગેરમાર્ગે દોરતી જાહેરાતો વગેરે ધંધા માટે અયોગ્ય રીત રસમો ગણવામાં આવે છે. વ્યાજબી વેપારી રીત રસમો અનુસારના હેતુમાં એમ કહેવામાં આવે છે કે આપણે જોઈએ છીએ કે વસ્તુનું કાળા બજાર થતું હોય છે, પછી વસ્તુનો સંગ્રહ કરી દે તો શું થશે કે બજારમાં તેની અછત ઊભી થશે. જેમ અછત ઊભી થશે તેમ ભાવમાં શું થશે? વધારો થશે. ભાવમાં વધારો થશે ત્યારે એ જ વેપારી સંગ્રહ કરેલો માલ વેચશે, તેથી કરીને તેને પૈસા વધારે મળે. તો ધંધાની અંદર આવું કરવું જોઈએ નહીં, નિયમોનું પાલન કરવું જોઈએ. ગેરમાર્ગે દોરી જતી જાહેરાતો અમુક આપણે જોઈએ છીએ કે ટીવીમાં, ન્યૂઝપેપરમાં અલગ અલગ પ્રકારમાં આપણે કોઈ પણ ધંધાની એડ જોતા હોઈએ તો એની અંદર આવી ગેરમાર્ગે એટલે કે આપણે એની સરળ ખેંચાઈ એટલે એ જ વસ્તુ આપણે ખરીદીએ એવી જાહેરાતો કરવી જોઈએ નહીં. જરૂરિયાત વાળી વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી ન કરવી જોઈએ. ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમ વ્યાજબી વેપારી રીતિ રસમો અનુસારનો હેતુ રાખે છે. એટલે કે વેપારી દ્વારા જે નિયમો કે નક્કી કરવામાં આવેલા હોય તે જ રીત નિયમો મુજબ અનુસાર ધંધો કરવો જોઈએ. વસ્તુ સારી આપવી જોઈએ, વસ્તુ બને ત્યાં સુધી આપણે બીજો આગળ વસ્તુ ફોર્મથી કરી દેવી જોઈએ, ગોઠવણી કરી દેવી જોઈએ. આવી રીતે જે નક્કી કરેલા નિયમો રીત રસમ એટલે કે નિયમો નક્કી કરેલા હોય એના અનુસાર ધંધો કરવો જોઈએ. બરોબર? તો આ થયું વ્યાજબી વેપારી રીત રસમો અનુસારનો હેતુ. પછી આપણે પાંચમો જોઈએ તો કે અન્ય હેતુ. અન્ય હેતુઓની અંદર જોઈએ તો કે અન્ય સામાજિક હેતુઓમાં પહેલું જોઈએ તો કે ધંધાકીય એકમ સમાજ પોતાના આગવી ઓળખ પ્રાપ્ત કરવી. એટલે ધંધાની અંદર પોતાની આગવી છાપ ઊભી કરવી. પછી બીજું જોઈએ તો ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો હાથ ધરવા, કે જે ઉત્પાદન કરીએ છીએ એમાં નવી ક્વોલિટી બનાવવી. બરોબર? પછી ત્રીજું છે રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું અને તે માટે સહકાર આપવો. એટલે ત્રીજું શું કહે છે કે રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય એ માટે મદદરૂપ થવાનું અને સરકારને સહકાર આપવો. પછી છે કર્મચારીઓને વિવિધ રીતે ઉત્તેજનો પૂરા પાડવા અને તેમના માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવી. એટલે કે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવાથી બધાની અંદર તેમને ફાયદો થતો હોય. પછી છે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે ધંધાના જોખમ. બીજો નવો પોઈન્ટ આવો થાય છે અહીંયા લખ્યું આપણે જોઈએ કે ધંધાના જોખમ. ધંધાકીય નવો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ધંધાકીય તો એની અંદર આપણે જોઈએ ધંધાકીય જોખમો એટલે શું, આપણે આગળ ઉપર થોડી વાત કરી હતી પોઈન્ટની અંદર. તો ધંધામાં નફાની અનિશ્ચિતતા અને નુકસાન થવાનું જોખમ રહેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ગમે ત્યારે ધંધો શરૂ કરીએ ત્યારે એમાં નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના હોય છે, પણ શક્ય નથી હોતું કે દર વર્ષે નુકસાન જ થાય. બરોબર?
કે જોખમ આવે, પણ કોઈ પણ સંજોગોની અંદર ધંધામાં નુકસાન થાય એવું જોખમ રહેલું ફરજિયાત હોય છે. તો આથી કહી શકાય કે ધંધાકીય જોખમો સામે વળતર એટલે નફો. જો ધંધાકીય જોખમો સામે જે પણ આપણને વળતર મળે તો એની એટલે ધંધાનો નફો ગણવામાં આવે છે. ધંધામાં બે સ્વરૂપના જોખમો રહેલા છે. કેટલા? બે. તો પહેલો પ્રકાર છે કુદરત. તો કુદરતી જોખમોની અંદર કેવા આવે? તો કે ધરતીકંપ, પૂર, ગુજરાતી જોખમોની અંદર ધરતીકંપ, પૂર વગેરે ધંધાના વિકાસને અવરોધે છે. પછી ધંધાની અંદર આગ લાગવાથી નુકસાન થાય, આગ નહીં પણ અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, એના કારણે પણ ધંધાની અંદર જોખમ રહેલું છે. ધંધાની મિલકતોનો નાશ કરે છે અથવા નુકસાન પહોંચાડે છે તે કુદરતી જોખમો ઉપર ધંધાનો અંકુશ હોતો નથી, એટલે તેના ઉપર નિયંત્રણ રાખી શકાતું નથી. કારણ કે કુદરતી જોખમોની અંદર કુદરતી જે થવાનું એની પાછળ આપણે કંઈ કરી શકતા નથી. તેથી કુદરતી ધંધાની અંદર કુદરતી જોખમો રહેલા હોય છે. પછી બીજું છે માનવ સર્જિત જોખમ. માનવ સર્જિત તો આની અંદર જોઈએ કયા કયા? તો કે કર્મચારી, પછી જોખમ, પછી માંગમાં ફેરફાર વગેરે. જો માનવ સર્જિત જોખમોની અંદર આપણે વાત કરીએ તો કે માનવ સર્જિત જોખમોને કારણે ધંધાનો વિકાસ અટકે છે. તો ધંધાનો વિકાસ અટકે છે અને ધંધાના નુકસાન સહન કરવું. એટલે માનવ સર્જિત જોખમથી આપણે ધંધાનો જે વિકાસ થતો હોય છે એ માનવ સર્જિત જોખમ દ્વારા અટકી શકે છે અને નુકસાન સહન કરવું પડે છે. જેમ કે કર્મચારીઓની હડતાલ. કર્મચારીઓની હડતાલ થાય તો શું થશે? આખો ધંધો બંધ થઈ જશે અને ધંધાની અંદર કર્મચારીઓ નહીં આવે તેની પાછળ ઘણું બધું નુકસાન થશે, કારણ કે માલ આપણે જેટલો ઉત્પાદન કરીએ છીએ એ થઈ શકશે નહીં. ટેકનોલોજીમાં પરિવર્તન એટલે જે પણ નવી આપણે જૂના મશીનોથી આપણે કામ કરતા હોય અને ઓચિંતી નવી ટેકનોલોજી આવે તો આપણો જે ધંધો જે છે ચાલુ હતો એ આખો તો એના કારણે પણ નુકસાન થાય. પછી ગ્રાહકોની રુચિ. ગ્રાહકોની રુચિ હોય કેવી? તો કે સારી વસ્તુ લેવાની, નવી નવી ફેશનો બનાવવાની, બરોબર? તો હવે નવી નવી વસ્તુ આવતી જાય, નવી નવી ટેકનોલોજી વાળી વસ્તુ વ્યક્તિઓ ખરીદે છે. તો વ્યક્તિ હવે આપણે જોઈએ તો કે સ્માર્ટફોન, અત્યારે નવા એન્ડ્રોઈડ મોબાઈલ, તો હવે બધા જ વ્યક્તિઓ શું કરશે? એન્ડ્રોઈડ મોબાઈલ જ ખરીદશે. ઓલા જે પહેલા જે હતા દોરડાવાળા એ મોબાઈલ અત્યારે કોઈ ખરીદતું નથી. તો એ શું થયું? તો એ મોબાઈલ બનાવતા હતા એ ધંધો બંધ, તો એને કેવું બધું નુકસાન. તો આવી રીતે ધંધાની અંદર રુચિ, ટેવ, ફેશન આ બધું પણ ધ્યાનમાં રાખવું જોઈએ છે.
પછી માંગમાં ફેર ના કારણે ધંધામાં જોખમ રહેલું છે. રાજકીય અસ્તિત્વના કારણે પણ ધંધાની અંદર માનવ સર્જિત જોખમ રહેલું છે. બજારમાં હરીફાઈનું જોખમ. જો બજારમાં હરીફાઈ હોય તો પણ ધંધાની અંદર જોખમ રહેલું છે. હરીફાઈના કારણે ધંધાનો માલ જે ઉત્પન્ન કરેલો માલ હોય એ પણ આપણે ઓછા ભાવમાં વેચવો પડતો હોય છે. તેના કારણે પણ ધંધાને જોખમ થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી અભ્યાસ કર્યો રાખીશું. તો આજે આપણે શું જોઈ લઈએ. તો આજે આપણે ધંધાના સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્રની અંદર હેતુઓનો અભ્યાસ કર્યો. હેતુઓના બે પ્રકાર છે, આર્થિક હેતુ અને સામાજિક હેતુ. એમાં આર્થિક હેતુની અંદર આપણે જોયું કે નફાનો હેતુ, મહત્તમ સંપત્તિ સર્જનનો હેતુ અને અન્ય આર્થિક. પછી છે સામાજિક હેતુની અંદર સામાજિક જવાબદારીનો હેતુ, રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ, ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓનો પૂરી પાડવાનો હેતુ હતો. પછી વ્યાજબી વેપારી રીતિ રસમો અનુસારનો હેતુ હતો. અને પછી હતો અન્ય હેતુ. અને પછી આપણે જોયું કે ધંધાકીય જોખમો, એના કેટલા પ્રકાર હતા? તો કે બે પ્રકાર હતા. કયા? તો કે કુદરતી જોખમો અને માનવ સર્જિત જોખમો. કુદરતીમાં કેવા આવે? તો કે ધરતીકંપ, પૂર, અનાવૃષ્ટિ, આ બધું, સુનામી, આ બધી વસ્તુ કુદરતીમાં આવે. પછી માનવ સર્જિત જોખમોમાં કર્મચારીની હડતાલ, હરીફાઈનું જોખમ, રુચિ, માંગમાં ફેરફાર વગેરેનો સમાવેશ થતો હોય છે. તો આજે તમે વિદ્યાર્થી મિત્રો ઘરે એકવાર આપણે આજે જેટલું ચલાવ્યું એટલું ફરીને એકવાર બુકમાંથી જોઈને રિવિઝન કરજો. અને આપણે આજનો હોમવર્કની અંદર જોઈએ તો કે ધંધાના સામાજિક હેતુઓ સમજાવો. એ એક પ્રશ્ન છે એ તમારે લખવાનો છે. બરોબર? બરોબર વિદ્યાર્થી મિત્રો? તો આની અંદર કેટલું લખવાનું? સામાજિક હેતુઓ કેટલા હતા? તો કે 5. તો એ 5 હેતુઓને આપણે ઓન કરી અને તમે એક વખત રિવિઝન કરશો અને લખશો. એ તમારે બહુ મહેનત કરવાની જરૂર પડશે નહીં. થેન્ક યુ વિદ્યાર્થી.